તું તાર મૂકી દેજો વાહે આગળ રહ્યો વળી ખાવા દે અમને અને લગભગ પુરુષોના ખોળામાં છે છોકરાને જોઈ વા હવે કુવા માંડો જનક ધમણ ધમક વિચારો જનક ધમણ ધમક વિચારો ધીમે ધીમે બોલ કે ધીમે જ બોલું જનક ધમણ ધમક વિચારો યાદ આવી કે હવા નવા ખોજાણ આવે હવાના બોલ તમારે ત્રીજો હતો એને ખબર પડી ગઈ કે હા સાહેબને નામ લખવામાં પ્રોબ્લેમ છે તારું નામ શું છે ઓલા નામ કેટલું મોટું ડાયનોસોર ને ડોગ જેવું સર મારું નામ નારગુંડ પારગુંડ બિટ્ટુ સ્વામી બિટ્ટુ નારગુંડ પારગુંડ ઇટ્ટુ સ્વામી બિટ્ટુ રામકૃષ્ણ ಚಿನ್ನ સ્વામી મુથુવેલી અಯ್યર ઓલા ફેરવી 1 લાકડી મારી આના ભાઈબાના નામનો 800 રૂપિયા મેમો પાડ્યો હવે ખાલી પાડો તો એકારે હોલસેલમાં પાડો ભાઈબાના નામનો આવા નામ રખાય એટલે ફરી પણ મેં કીધું એમ 500 વર્ષના ઇંતજાર પછી ભગવાન રામલલ્લાના આપણે ત્યાં દર્શન થયા છે એક તાલી તો બંધી પહેલા અયોધ્યામાં અને 500 વર્ષનો સનાતન હિન્દુ ધર્મનો આપણો ઇંતજાર પૂરો થતો હોય અને ત્યારે રિલાયન્સમાં હું તમે બેઠા હોય વિમલભાઈ ત્યારે એક કડી ગાવાનું મન થાય કે वो मेरी झोपड़ी के भागा खुल गए हैं राम आए हो राम आए हैं राम आए वो मेरी झोपड़ी के भागा खुल गए हैं मेरी जिंदगी के सारे दुख मिट गए हैं राम आए हैं मेरी जिंदगी के सारे मिट गए हैं राम आए मेरी झोपड़ी के भागा खुल गए हैं राम आए झोपड़ी के भागा खुल गए हैं राम आए हो मेरे प्यारी प्यारी नाचे प्यारी श्याम संग आए हैं राम आए श्री राम जानकी
સિયા રામ જય જય રામ સિયા રામ જય જય રામ. અને મને ગમતી ચોપાઈ કેટલી વસ્તુ આપત્તિની સમયે ઓળખાઈ જાય. આની ઉપર એક વાત કેવી છે મારે. રામચરિત માનસની અનમોલ ચોપાઈ. ધીરજ ધર મિત્ર આપત કાલે પરખીએ જાની સિયા રામ જય જય રામ સિયા રામ જય જય. પણ વિમલભાઈ ભગવાન રામલલાને યાદ કર્યા અને દ્વારિકા નજીક છે, આલાસની પાટા ઉપર બેઠા છીએ અને કૃષ્ણ પરમાત્માને જો યાદ ન કરો તો આ ધરતીના ટ્રેડિશનલ બ્રેસલેસ કેવા હોય. નવી પેઢી સીબીએસઈ વાળા તો શાકીરાબેનને સાંભળે છે. હું બેન જ કહું છું સાહેબ, આપણે ક્યાં માગું આવવાનું છે. શાકીરાબેનને, મેડોનાબેનને આપણો ટ્રેડિશનલ બ્રેસલેસ કેવા હોય. મને આમાં કબલા નથી મળતા મોનિટરમાં મને મોનિટરમાં ગાવામાં સેજ આપો ને. તો બ્રેસલેસ કેવો હોય ટ્રેડિશનલ. વિમલભાઈ જરાક રિલાયન્સના ડાયરાને 100-200 વર્ષ પહેલા લખેલું Braceless સાંભળવું છે? યસ. ગુજરાતીમાં હા તો પાડો. હે સર સર પર સદાય અમાર તનયનો સર સર પર સદાય અમાર તનયનો સર કર કરવાર ધર્મેલ કરે હરિ હર સોરિય વર યજર યતિ મન હર ભર ભર હરિ હરક ભરે નિર્દેશ કર કવર પ્રવર સોદિન દર્દ કર બકોટ દર્દ કવર નમે એ જગનો પટ ફરાર કવર પત ઘોગર રંગ ભર સોદર શ્યામલ મેરે મારો રંગ ભર સોદર શ્યામલ મે જટ જટ પટ ઉલટ પલટ નટ વટ જટ લટ કટ કાટ કાટ લીપટ લલે કૌ કાટ આદિ ઉગાટ ત્રિગાટ કાટ તીન કાટ બંડર બટલટ લીપટ લલે જમુના કાટ પ્રગટ કે બતલટ જર સુર સુર પદ કાય કાટ પ્રેમ મત ખડ લવ પટ ફરર ફરર પદ સુંદર રંગ ભર સુંદર શ્યામલ એ ઘરનો પટ ફરાર ફરર પદ સુંદર રંગ ભર સુંદર શ્યામલ મે મારો રંગ ભર સુંદર શ્યામલ મે ધમ ધમ યતિ ધમ 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 ગાંધર ધમ 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 હો ધમ 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 વિષમ પરિશ્રમ ધમ 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 વિષમ ખર ધમ યતિ યતિ યગમ નિગમ નલડ ધમ 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 ખડગો પટ ફરર ફરર પદ સુંદર રંગ ભર સુંદર શ્યામલ મે મારો રંગ ભર સુંદર શ્યામલ મે એ ઘરનો પટ ફરાર ફરાર પદ ઘોગર રંગ ભર સુંદર શ્યામલ મે મારો રંગ ભર સુંદર શ્યામલ મે ये बात નાછડિયા રે હથિયાર લલા બેલી મરલે જો હકની માર દેવ ભાજે તો દેવ ભાજે તો મુરુ ભાવંગડા નાછડિયા હથિયાર લલા બેલી હો લલા બેલી હો લલા બેલી હો નાછડિયા રે હથિયાર લલા બેલી મરલે જો હકની માર દેવ ભાજે તો મુરુ ભાવંગડા નાચડિયા દિયા લલા બેલી હો લલા બેલી હો લલા બેલી હો લલા બેલી હો. આ તો ખાલી ચટકો લોક સંગીત. આખી રાત તમે બેઠા રહ્યો તો એ વાતો પૂરી ન થાય, પણ એટલું બધું બજેટ નથી. મારે સાચું કહું તો અમિતાભ બચ્ચનનું પિક્ચર 1000 કરોડનું હોય તો એ 2.5 કલાકનું હોય છે.
એટલે જે કહેવાનું હોય 2.5 કલાકમાં કહી દેવાનું હોય, નહીંતર પછી અને ખરેખર અમિતાભ બચ્ચનનું પિક્ચર હોય કે રણવીર સિંહનું પિક્ચર હોય, મૂવી હોય, એમાં તમે ઊભા થઈને પોપકોર્ન ખાવા માંડો કાં તો વયા જાઓ તો એને ખોટું ન લાગે, કારણ કે એ લોકોએ ફિલ્મ બનાવીને તરત જ રૂપિયા લઈ લીધા હોય. આમ મને આ તબલજી પછીના દેખાતા નથી, પણ હા બસ જરીક આમ ત્યારે આમાં વગાડતું રહેવું તારે, એટલે મને થોડાક દેખાઈ જાય. હા એમ તમારે લોકોને થોડોક વાહો જોવાનો છે, પણ આમે મારું મોઢું બહુ જોયા જેવું નથી, એટલે મને આ કાર્યક્રમ સાંભળવાનો કાર્યક્રમ છે, એટલે થોડીક વ્યવસ્થાના ભાગરૂપે તમે આ બાજુ આ બેંજાવાળાની વાહે જો 45 બેઠા. વાહ, આઈ લવ યુ દોસ્ત. ક્યાં બેઠા છો? ખરેખર કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી, ખુશીને ચિત્ર પોતાનું એણે બીજાની રેખા અમર રાખી દાન ઉપર દ્રષ્ટિ એણે તો સદાય દાતા ઉપર રાખીને જેવી જિંદગી આપી તે ખુદા અમે શંકા વગર રાખી. તો તમારી તાલી અમને ઓક્સિજન આપતો હોય છે. ફરી ફરીને આપણે જ્યાં હતા ત્યાં વાતનો દોર સાંધીએ પતિ પત્ની એક મેથ્સના ટીચર હતા અને એક સાયન્સના ટીચર હતા, તો એની એંગેજમેન્ટ થઈ એટલે મેથ્સના ટીચરે પત્ર લખ્યો. ત્યારે પત્રનો વ્યવહાર શરૂ હતો, મોબાઈલ આવી નહોતા ગયા. તે મેથ્સના ટીચરે પત્ર લખ્યો હિન્દીમાં કે એમાં એક શાયરી લખી, જબ સે હુઆ હૈ પ્યાર દિલ બસ में नहीं हो रहा है, जब से हुआ है प्यार दिल बस में नहीं हो रहा है, सबका माइनस हो रहा है कोई प्लस में नहीं हो रहा है. એની વાઇફ સાયન્સની ટીચર એને સામો જવાબ લખ્યો, એને 4 લાઈનની શાયરી લખી કે તેરે પ્યાર કા અજબ જાદू से छा गया है, तेरे प्यार का अजब जादू से छा गया है, न ऑक्सीजन अंदर आ रहा है न कार्बन डाइऑक्साइड बाहर जा रहा है. સબ્જેક્ટ ઘૂસી જાય અંદર કેટલાક ને. આ અને મુંબઈ હું છે ને BRTS ના મેં કંડક્ટર હતા, એને એક બાર પૂછેલું ભાઈ ભૈયા आप कितने घंटे बस में रहते हैं, कितने घंटे बस में रहते हैं? मैंने 24 घंटे. क्या बात है, महाराष्ट्र गवर्नमेंट 24 घंटे जॉब करवाती है आपसे? मैंने कहा नहीं सर, 12 घंटे इस बस में, 12 घंटे बीवी के बस में, 24 घंटे बस. અને जितनी भी पत्नियां हैं उनके लिए सबसे 2 लाइन की शायरी है, लेकिन इससे बड़ी और इससे अच्छी शायरी मैंने कहीं सुनी नहीं, सिर्फ 2 ही लाइन. नस नस में है वो. વાહ વાહ, તમે તો વાવો કરો, તમે ક્યાં કોઈ રિલાયન્સમાં છો? તમે તો સાઈ લાઇન્સમાં છો. નસ નસ में है वो. વાહ વાહ, એમ નહીં, બધાય વાવા કરો તોય. નસ નસ में है वो, बस बस में नहीं. इससे बढ़िया कुछ नहीं, बस नस नस में है वो, बस बस में नहीं. અને જેટલા પણ પતિ પત્ની અહીં બેઠા છે, એટલે ખાલી બહેનો વતી પુરુષો વતી હું બહેનોને કહું છું, એટલે એનોય વારો આવશે હમણાં. તમે જુઓ બહેનો છે ને, જેટલી પણ છે એ ઘરની લક્ષ્મી છે, યાદ રાખજો. અને આ ઘરના ઉમરાણી દેવીઓ છે, જો તમે ઉમરાણી દેવીઓનો રિસ્પેક્ટ ન કરતા હોય તો કોઈ ડોગરાણી દેવી પાસે ન ચૂંદડી ચડાવવા જતા. અને કેટલાક લોકોને ટેવ પડી ગઈ હોય છે, વાઈફને વારે ઘડીએ કીધા કરે, તને એમાં ખબર ન પડે, શાની મુની તને એમાં ખબર ન પડે, આમાં ડોન્ટ એન્ટર ઇન ધીસ મેટર, ડોન્ટ એન્ટર ઇન ધીસ મેટર, તને એમાં ખબર ન પડે. આવું ન કહેવું, બધા જ પુરુષોને કહું છું, વાઈફ માટે આ વાક્ય ક્યારેય ન વાપરવું કે તને એમાં ખબર ન પડે, કારણ કે આ લોકોને ખબર નહોતી પડતી ને. જી ભૈયા, હા જી ભૈયા. નહીતર આપણે છે ને ખોડિયારમાંની છબી લઈને કાંકરિયાની પાળે બેઠા હતો. ઘરની લક્ષ્મી છે આ બધી આવી. અને 4 કરોડપતિ માણસો બેઠા છે અહીંયા, ઓફિસરો બેઠા છે, નાનામાં નાનો માણસ છે, બધા એક જ ઓડિયન્સમાં બેઠા છે. એટલે કહું 4 જ રોટલી ખાતા હોય. તમે મોટા મોટા સાહેબને પૂછો, 2 રોટલી ખાઈ લીધા પછી ડાઇનિંગ ટેબલ ઉપર પતિદેવ જ્યારે અથાણું માગે છે, જમતા ચાલુ જમણવારમાં 2 રોટલી ખાઈ લીધા પછી ઊંધું માગે કે છુંદો માગે, ત્યારે હે માતાઓ, હે બહેનો, હે પત્નીઓ, સમજી લેજો કે 1 નંબરના બોગસના પેટનું શાક બન્યું છે. બિચારામાં કહેવાની હિંમત નથી. એ કેન્ટીનમાં જઈને વડાપાઉં ઓર્ડર કરશે. જ્યારે જ્યારે હું આ કહી જાઉં છું ને, પછી એ ઘરોમાં કાલથી તમારે ડાઇનિંગ ટેબલ ઉપર તમે છુંદો માંગજો એટલે ઘરવાળી સીધી દોડતી આવશે.
શું થયું? શાક બરાબર નથી? હા ખરેખર ચાર જ અને ચાર લાઈનની વાત નીકળી છે એટલે કહી દઉં કે બહેનો જેટલી પણ છે અને હિન્દી બોલે છે કોઈ આપણી મહિલાઓ, હા એ ઢોસો ખાવા ગઈ હોય ને, અહીં તો બધું છે ને તમારે, મને તમે જોયું બધું, આંટો માર્યો, ચક્કર માર્યું થોડું, દવે સાહેબ મને લઈ ગયા, મને કે અહીંયા સ્ટોર છે જમણવાર છે, ક્યાંય બહાર જવું જ ન પડે, આખો તાલુકો જીવે છે મને ક્યાંની અંદર. ખરેખર સાચી વાત છે. મેં કીધું 20,000 પરિવાર, 20,000 મેમ્બર એટલે બહુ મોટી વાત કહેવાય. તો એ ઘટનામાં મને કે આપણી બૈરાઓ ઢોસો ખાવા જાય ને એટલે ઢોસાવાળાને જે હિન્દી બોલે એ ભાઈ ઢોસા में थोड़ा ओछा नींबू डालना, फिर टाटिया जकड़ जाता है. गरम जो लो साउथ इंडियन कहीं समझतो સિરિયસ નોટ. અને હવે દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે એટલે આપણે વહુરુઈ બધી બહારથી આવતી જાય છે ને, ઓરિસ્સાથી દીકરીઓ લઈ આવે છે, એમ મગદલ્લાથી લઈ આવે છે, નાગપુરથી લઈ આવે છે. આ બધી હિન્દી ભાષી વહુઓ આવવાની શરૂ થઈ ગઈ છે ગુજરાતમાં પણ. હવે ગામડામાં પહોંચી ગઈ વહુ હિન્દી ભાષી અને સાસુ ને સસરા હાવ દેશી ગુજરાતી. વહુ બેટા, हाँ सासू माँ, हाँ जी बोलिए, तुम्हारे ससुरे को ढीका मार के डूंगली दो. हाँ जी सासू माँ. સાસુ ભાઈ કીધું ઈ ભેગું વહુ ગઈ, ડુંગળી લીધી ને સસરાને ફેરવીને ટીકો માર્યો. સસરાનું L6 હલી ગયું. પછી ડુંગળી મોઢા મૂકી, સસરાનો પ્રાણ પંખી ઉડી ગયો. ટીકા માર કે ડુંગળી દો. હિન્દી તો મુંબઈથી એક બેન આવેલા અમારા ગામડે माँ जी देने वाली हमारा सौराष्ट्र बेन ने पूछू, बहन जी सुना है आपके सौराष्ट्र में बहुत धनी होते हैं? और नारे ना हमारे देखत धनी होते हैं. તમે કેમ સમજાવો? हमारे देखत धनी होते हैं. અને આપણી બહેનો જે હિન્દી બોલે, આહા, પાણીપુરીની રેકડીએ ક્યારેક સાંભળ્યું, ओ पानीपुरी वाले भैया मोटी मोटी पूरी देना, काना वाली नहीं देना, चना निकल जाता है तो पानी कोनी तक आता है, फिर खाटी खाटी वाश आती है. देवा दियो. हमारे सौराष्ट्र में અને અમુક કોમ્યુનિટીમાં કાકાને આતા કહેવાય છે. આતા આતા એટલે અંકલ. तो गामड़ एक मुंबई वाला मित्र पूछू कि अंकल आपको हिंदी आता है? बोलो कि आता तो है पर वाड़िए गया है. आ केम भेगू कर लेવું? સિરિયસલી. અને એમાં હિન્દી અને પિક્ચરોને લીધે, બોલિવૂડને લીધે આપણી હિન્દી સારી થઈ ગઈ. હવે તો બધા બહુ સરસ હિન્દી બોલે. તમે તો ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલો, કારણ કે અહીં ફોરેનરો આરે તમારે કામ કરવાનું, અધિકારીઓ તમારા હોય તો બોલવું પડે. ઇંગ્લિશ બહુ બોલવું જોઈએ, સારું છે, આવડવું જોઈએ. પણ ગુજરાતી ભાષાનો અમે તો માણસો છીએ એટલે એક વાત કાયમને માટે કરીએ છીએ કે અંગ્રેજીમાં 1 કરોડનો ચેક લખો એટલે 1 કરોડ ઓનલી જ આવે. ચેકમાં શું આવે? 1 કરોડ ઓનલી. અને શુદ્ધ ગુજરાતીમાં 1,000 રૂપિયાનો ચેક લખજો એટલે એમાં આવશે કંકે રૂપિયા 1,000 પૂરા. તો આ સંતોષની ભાષાના વારસદારો છે. આનો ગૌરવ છે. તમારી ભાષા છે, માતૃભાષા, એ ચામડી છે આપણી, સાહેબ આપણું ભવાપણું છે, આપણો વારસો છે. સ્વિટ્ઝરલેન્ડના એરપોર્ટ ઉપર હું તમને ઓળખતો ન હોઉં મહેન્દ્રભાઈ, પણ તમે એક બાજુ ખૂણામાં બેઠા હો, કે પેરિસના એરપોર્ટ ઉપર તમે એક ખૂણામાં બેઠા હો, પણ તમે થેપલાની થપ્પી કાઢો એટલે સીધું કવરેજ લાગી જાય મારું. હું જય શ્રી કૃષ્ણ, કારણ કે હું ભૂંગળું કાઢું થેપલા. એક ફૂડ. આમ મારો કહેવાનો મુદ્દો એ છે કે ફ્રાન્સના એરપોર્ટ ઉપર એક થેપલાનું થપ્પી મને તમને કોમ્યુનિકેશનમાં લાવી શકે એમ છે. આ તાકાત પિઝામાં નથી. કોઈ જય શ્રી કૃષ્ણ બોલે એટલે ખબર પડી જાય કે આપણો જ છે આ. હે ભાઈ, એટલે એની વાત ઉપર કહેવાનો વાત કે એટલે ભાષા જરૂરી છે. અને જૈન મુનિ રત્નસુંદર મહારાજ સાહેબે મને બહુ સરસ વાત કીધેલી વિમલભાઈ કે તમે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા યાદ રાખો. હું બેઠો તો ગુણવંત શાહ આપણા પ્રસિદ્ધ લેખક પાસે, એની એક વાત બહુ સરસ કરેલી. મને કે ઇંગ્લિશ મીડિયમમાં જેટલા છોકરા ભણે છે મુબારક, પણ મને કે તમે કોઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલાને શેક્સપિયરના પ્રેમમાં પડેલો જોયો?
કે વિક્ટર યુગોની કવિતા બોલતો જોયો કોઈ દી? કે ઈ ગેટેની કવિતા બોલતો હોય? ના, મન કે ઈ એના લિટરેચરના પ્રેમમાં નથી પડતો. જ્યારે ગુજરાતી ભાષામાં મેઘાણીને પ્રેમ કરનારા મળશે, સાંઈરામને પ્રેમ કરનારા, વિકુલાલભાઈને પ્રેમ કરનારા, શાહબુદ્દીન સાહેબને ચાહનારા, હેમભાઈ ગઢવીના ગીતોને સાંભળનારા મળશે આપણને. શું કામ? કારણ કે આ ભાષા છે, યાદ રાખો. આ અજવાળું હેલોજનનું 10,000 વોલ્ટનું ક્યારે થાય? કે જ્યારે એને કનેક્શનમાં આપ્યું હોય તો. એમ તમારા બાળકોને પણ સનાતન ધર્મ સાથે અને લોક સંગીત સાથે જોડજો, તો સંસ્કારોનો અજવાળું થશે. એ ગીતો કેવા છે વિમલભાઈ? મેઘાણીભાઈને યાદ કરો અને રિલાયન્સના ડાયરાને સાંભળો, એક અનમોલ ગીત. ઘન ઘોર જરે જહોર મારો હે મારો મન મોર બની ધન ઘટ કરે, મન મોર બની ધન ઘટ કરે, મન મોર બની ધન ઘટ કરે, મારો મન મોર બની ધન ઘટ કરે, મોર બની ધન ઘટ કરે, મોર બની ધન ઘટ કરે, મન મોર બની ધન ઘટ કરે, મન મોર બની ધન ઘટ કરે.
પતરિયા તને ગમતું તારી ભક્તિને પાઠ લેવીનો ગમતું રે મને ગમતું રે આ તો કહું છું રે પતરિયા તને તારા પગનું રે પગે રખો જમતું રે મને ગમતું રે આ તો કહું છું રે પતરિયા તને ગમતું એ ભાઈ જે નીચનું કે ગુજરાતીનું ગીત સાંભળી અને જેના હાથમાં કે પગમાં ઝણઝણાટ ન થાય ને એને ગુજરાતી તરીકે રાજીનામું દઈ દેવું જોઈએ. હવે આપણે ઊભા થઈને દાંડિયા રસ લેવા જેવી તો અત્યારે વ્યવસ્થા નથી. આપણે બેઠા બેઠા તમે તાલી આપી શકો ને મને એના છે. હાલો આજે બેઠી નવરાત્રી કરી આપણે બધાય નવરાત્રી જેવું વાતાવરણ પણ બેઠા બેઠા આ વ્યવસ્થામાં છે. હાલો બધાને તાલી જોઈએ હો ભાઈ. કેવી રીતે પર કોણ જાણે કેમ મારા મનને ભીતરમાં એવું તો ભરાયું છું કોણ જાણે કેમ મારા મનને ભીતરમાં એવું તો ભરાયું છું એક મને ગમતો અભનો ચાંદલો ને બીજા ગમતો તું એક મને ગમતો અભનો ચાંદલો ને ગીતો છે. મેઘાણીભાઈ જરા ગીત લખ્યું ઇટ ઇઝ નોટ અ વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન. ટાગોર સાહેબના હૃદય અમાર નાચી રે નામનું ગીત વાંચી જાય મેઘાણીભાઈ. જીવનલાલ એન્ડ કંપનીમાં કલકત્તામાં કામ કરતા હોય અને ત્યારે એને વાંચ્યું કે બંગાળી ભાષાનું અણમોલ ગીત 7,000 થી વધારે કવિતાઓ જે ટાગોર સાહેબે લખી અને જેને ગુલામ ભારત હોવા છતાં અંગ્રેજોએ નોબેલ પારિતોષિક આપ્યો. એક તાલી તો બનતી હે કવિઓ રવિન્દ્રનાથ ટાગોર એની અણમોલ કવિતાઓ કટુકીની જ કવિતાઓ. ટાગોર સાહેબે એક પણ માણસને સંબોધન કવિતા જ નથી લખી. એક એનું તમને ઝલક આપું. કદાચ કોઈ બંગાળી આમાં બેઠા હોય તો એ બરાબર ઓળખી જાય. કે લઈ બે મોર કારજ્યો કહે શોધા રવિ સુનિયો જગત રહ્યો સ્તબ્ધ નિરુત્તર છબી. કે લઈ બે મોર કારજ્યો કહે શોધા રવિ સુનિયો જગત રહ્યો સ્તબ્ધ નિરુત્તર છબી. માટી પ્રદીપો છીલો શે કોહિલો શ્યામી અમાર જે ટુક સાધો કરો વિતામી. આ ભાષા જે સાંભળજો આ તમને એમને ન સમજાય. સ્વાભાવિક છે. કે લઈ બે મોર કાઢજો. સાંજ પડતી હતી અને સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાયણ પોતાના અંધારા ઓરડે જાતા હતા, આથમતા હતા. ત્યારે કે લઈ બે મોર કાઢજો કહે શોધા રવિ. રવિ કહેતા સૂરજ, શોધા એટલે સાંજને સૂર્યએ કીધું કે હવે હું તો આથમું છું પણ મારા ગયા પછી આ ધરતીને પ્રજ્વલિત કરવાનું કામ કોણ કરશે? ધરતીને અજવાળું આપવાનું કામ કોણ કરશે? ત્યારે સૂર્યો જગત રહ્યો સ્તબ્ધ નિરુત્તર છબી. આખી ધરતી માથે સ્તબ્ધતા છવાઈ ગઈ. પંખીએ ઉડવાનું ભૂલાઈ ગયું. આ ઝાડ ઉભા રહી ગયા, દરિયાના મોજા ઉભા રહી ગયા. સૂર્યની જેમ કોણ પ્રજ્વલિત કરશે? સૂર્યો જગવા રહ્યો સ્તબ્ધ નિરુત્તર છબી. અને ત્યારે ગામના પાદરમાંથી એક ઝૂંપડામાંથી નાના એવા કોડિયાએ નાના એવા દીપકે કીધો પાટીર પ્રદીપો છીલો શે કોહિલો શ્યામી. નાના એવા દીપકે પડકારો કરીને સૂરજનારાયણને કીધું કે હે ભગવાન ભાસ્કર તું અમારો બાપ છો, તારા જેટલું નહીં થાય પણ અમાર જે ટુક સાધો કરો બીતા અમે અમારાથી થાશે એટલું અજવાળું અમે કરશું. આ આપણા દેશની કવિતા, આ આપણા દેશનું લિટરેચર પ્રકાશ એટલે યાદ કરાવું. અને ઈ મેઘાણીભાઈ 100 વર્ષ જૂની મારા તમારા ઘરમાં એકેય વસ્તુ નથી, માર્કેટમાં હાલતી એક પણ વસ્તુ નથી સિવાય કે આ એકમાત્ર ગીત. 100 વર્ષ પહેલા લખાયેલું ગીત હજી મેઘાણીભાઈનું ગીત જીવે છે. તો એના અંતરા સાંભળો તમે. આ શબ્દો 100 વર્ષ પહેલાના છે એટલે સ્વાભાવિક છે કે એ તમને અત્યારે કનેક્ટ ન થાય. પણ એ કોલાવરી નથી. કોલાવરીમાં ક્યાં સમજાણું તો પેલા કોઈને બધું તો આપણે મજા લીધી હતી ને આની મજા લેજો. આના ફોનેટિક્સ ની મજા લેજો. વિમલભાઈ શું કહે છે મેઘાણી? હરિયાળી કરે મારો આત્મ મેર વિચાર કરે સચરાચર શમન બાત કરે
बात धरे सचराचर सकल बात धरे और प्राण करी कुल गण गयो જંગમાં જીત દે